નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાગોદર પોલીસે ચિત્રોડ હાઈવે ઉપર હોટલમાંથી પોસ્ટડેડાનો નશીલો પદાર્થ પકડી એક વ્યક્તિની અટક કરી। નો ડ્રગ્સ ઇન કચ્છ કેમ્પેઇન અંતર્ગત ગાગોદર પોલીસ દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચિત્રોડ નેશનલ હાઈવે નંબર 27 પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એક હોટલમાંથી પોસ્ટડેડાનો નશીલો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચંદુભાને મળેલ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. સેંગલના માર્ગદર્શન હેઠળ પંચો સાથે રેડ કરવામાં આવી હતી। દરમિયાન હોટેલ ચલાવતો મોહિત ઉર્ફે મિતુ સતબીર જાટ કબજામાંથી ₹7,605ની કિંમતનો પોસ્ટડેડાનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો। આ બાબતે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।